દાહોદ નજીક કોરિડોર અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી ભરાવાનો મામલો। દિલ્હી મુંબઈ કોરિડોર અસરગ્રસ્ત ગામમાં હાથ ધરાઈ સર્વેની કામગીરી। કોરિડોરને કારણે પ્રથમ વરસાદમાં જ ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા। ખેડૂતોએ પ્રાંત અધિકારીને રજૂઆત કર્યા બાદ આજથી સર્વે શરૂ કરવામાં આવ્યો। હાઈવે ઓથોરિટીએ બ્રિજ નીચે મોટા પાઇપો મૂકવા કામગીરી શરૂ કરી। જો સમસ્યાનું નિરાકરણ ન આવે તો કોરિડોરનું કામ બંધ કરવા ચીમકી ઉચ્ચારી। તલાટી ગ્રામજનો ખેડૂતોને સાથે રાખી અને પાણીના નિકાલની કામગીરી શરૂ કરાઈ છે। કામગીરી ચાલી રહી છે। આપ જોઈ શકો છો મીરાગઢી નજીક જે કોરિડોર હાઈવે બન્યો છે ને આજે જે અહીં બ્રિજ બનતા ત્યારબાદ વરસાદના પાણી અહીંથી આવ્યા હતા અને જે પાણી આવતા અહીં તમામ જે ખેતરો છે તેમાં પાણી ભરાયા હતા। તેના કારણે લોકોને પરેશાની હતી। છેલ્લા કેટલાક સમયથી લોકો પરેશાન છે। અનેક બાબતોને લઈને લોકો પરેશાન છે। અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે। હાલ તો અહીં જે હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી હાથ ધરાઈ છે ને જે હેઠળથી મશીનથી અહીં જે રસ્તો બનાવવામાં આવશે, પાઇપો નાખવામાં આવશે, જેથી કારણે જે પાણી ભરવાની સમસ્યા થતી હોય છે તે ન થાય। વિસ્તારના લોકો છે તેઓ સાથે વાત કરીશું। શું કહેશો હાલ આપે વિચાર શું કહેશો આ વિચાર? આજે જે કોઈ ગત 2 દિવસ આગળ જે વરસાદ પડ્યો હતો વરસાદના કારણે ત્યાંથી પાણી ખૂબ ભરાઈ ગયું હતું અને મારા વસ્તી ગામના માણસોને ને બાળકોને નીકળવા આવવા જવામાં તકલીફ પડતી હતી। ત્યારે અમે જે કોઈ પ્રાંત અધિકારીમાંથી સાહેબોશ્રીએ, તલાટી કમ મંત્રીશ્રી, કોરિડોર ઓથોરિટીવાળા સાહેબ ને ગામના લોકો હાથે મળીને એનો જે કોઈ નિકાલ કર્યો છે તો કોરિડોર ઓથોરિટીવાળા સાહેબોએ જે આજે અમારા સમક્ષ આજે જે કામ શરૂ કર્યું છે અને કામ શરૂ કરીને 10 દિવસની અંદરમાં પૂર્ણ કરવા કીધું છે। તો આ કામ પૂર્ણ થઈ જાય તો મારા ગામ માટે, મારા પબ્લિક માટે આવવા જવા માટેની સુવિધા સારી થઈ રહે। વિસ્તારના લોકોની સમસ્યા છે તે પૂરી થાય તેવી પણ માની રહ્યા છે। અન્ય લોકો છે તેઓ સાથે પણ વાત કરીશું। શું કહેશો હાલ જે અહીં પાણી ભરાયા છે લોકોને મુશ્કેલી થઈ હતી અને આપ શું કહેશો એ વિશે? આજે દિલ્હી મુંબઈ કોરિડોરને હિસાબે આજે વસ્તી મુકામે અહીં આપણે જોઈએ કે જે કોતર મેન કોતર જે જૂનું હતું એ કોતરને આ લોકોએ બંધ કરી દીધું કોરિડોર વાળે। એના લીધે આજે જમીનો પર જે ખેડૂતોને જમીનો પર કોતર ફરી વળ્યું। એના લીધે આજે દિલ્હી કોરિડોરના રોડના હિસાબે દાહોદ લીંબડી રોડ દર ચોમાસે બંધ થઈ જાય છે। એના માટે અમે 1 તારીખે પ્રાંત સાહેબને, માન્ય પ્રાંત સાહેબને અમે અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર આપ્યું। એના અનુસંધાને અમે 2 દિવસ પહેલા પણ પ્રાંત સાહેબ સાથે જોડે મિટિંગ કરી અને એમના જે પ્રાંત સાહેબના અધિકારી અને આ કોરિડોરના જે અધિકારીઓ આ સંયુક્ત મળીને જ્યાં જ્યાં પાણીનો પ્રશ્ન સોલ્વ થાય, જ્યાં વીજળીનો પ્રશ્ન સોલ્વ એ લોકોને હિસાબે થાંભલા તોડી નાખીએ એમનો સોલ્વ થાય, પાણી માટે સોલ્વ થાય, સ્કૂલોમાં બાળકોને જવા માટેની સુવિધા થાય, એના માટે આજે એક સંયુક્ત મિટિંગ પ્રાંત સાહેબના અધિકારી અને કોરિડોર અને એના લોકલ સરપંચો છે આગેવાનો જોડે આજે એક કાયમી નિકાલ થાય એના માટે અમે સૌ ઉપસ્થિત છીએ। ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી લોકો પરેશાન પણ હતા। કામગીરી શરૂ થઈ છે। મુકેશભાઈ, તમે પણ છેલ્લા કેટલાક સમયથી આ વિષયને લઈને કામગીરી કરી રહ્યા છો। હાલ સ્થળ પર શું કામગીરી ચાલી રહી છે અને કયા પ્રકારની કામગીરી? જે પહેલો વરસાદ આવ્યો 2-3 દિવસ પહેલા, આ પહેલા જ વરસાદની અંદર જે અમારા 14 ગામો છે, 14 ગામોમાં 300 મીટર લંબાઈ સુધી ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ઘરોમાં પાણી ભરાઈ જવાથી છેલ્લા 4 વર્ષથી અમારા ઘરો જર્જરિત બની ગયા। બાળકોને સ્કૂલે જવાની તકલીફ પડતી હતી, ગામ લોકોને નીકળવા માટેની તકલીફ પડતી હતી। એટલે શનિવારના રોજ અમે પ્રાંત અધિકારીશ્રીને મેન આગેવાનો મળ્યા અને પ્રાંત અધિકારીશ્રીએ આજે જવાબદાર જે અધિકારીઓ છે એમની સાથે જે તે ગામના તલાટી મંત્રીઓને પણ હાજર રાખ્યા અને સર્વેની કામગીરી ચાલી રહી છે અને આજે દેખાડવા પૂરતું જેસીબી આવ્યું છે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે તૈયાર હોય એવું લાગી રહ્યું છે। પરંતુ સર્વે થયા બાદ આ લોકો ખરેખર જે અમારી મૂળભૂત સુવિધાની માંગણીઓ છે એ પૂર્ણ કરે છે કે કેમ એક મોટો પ્રશ્ન છે। કેમ કે 4 વર્ષથી અમને ઠાલા વચનો આપવા સિવાય સરકાર અને તંત્ર અને નેશનલ હાઈવે દ્વારા કશું કરવામાં આવ્યું જ નથી। છેલ્લા 4 વર્ષથી લોકોને પરેશાની થઈ રહી છે। આપ દર્શકો જોવો છો પાછળમાંથી કે જે હાલ તો કામગીરી શરૂ થઈ છે। આજે વિસ્તાર છે જ્યાં પાણી ભરાયા હતા અને હવે આજે વિસ્તારમાં કે જ્યાં કામગીરી થશે અને જે પાણી નીકાળવાની તમામ પ્રક્રિયા હાથ ધરશે। હાલ તો અહીં ગામના સરપંચો, તલાટીઓ સહિત તમામ લોકો ઉપસ્થિત છે અને અહીં જે લોકોની સમસ્યા સર્જાઈ રહી છે તેને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી રહી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।